જય પ્રેમ ના વાળી ઉપજે, પ્રેમ ના હાટ વિકાર, રાજા પ્રજા જેહી ચાહે આશીષ દઈને લઈ જા। प्रेम प्रेम सब कोई कहे, पण प्रेम न जाने कोई। स्वार्थ रहित निडर रहे, प्रेम बिना जो हो। कर्मा बायनो आरोग्य खींचड़ो, कर्मा बायनो आरोग्य खींचड़ो ने विदुરની ખાધી ભાજી, હેઠા બોર સબ રીના ખાધા વાલે, 56 ભોગ મેલ્યા ત્યાગી વાલે, 56 ભોગ મેલ્યા ત્યાગી। એ વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી, વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી। એમાં શું કરે પંડિત ને કાજી, એમાં શું કરે પંડિત ને કાજી। વાલીડો મારો પ્રેમ ને વસ થયા રાજી, વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી। કર્માભાઈ હતા ને, એના પ્રેમ ને લઈને ખીચડો ખાવા, વિદુરના ઘરે ભાજી, હેઠા ગોળ સબરીના વાલે 56 ભોગ મેલ્યા ત્યાગી। ત્યારે દુર્યોધનના ઘરે પોતે શાંતિ દૂત થઈને આવ્યા હતા ને ભગવાન, ત્યારે દુર્યોધને કીધું, ભગવાન મેં અહીંયા તમારી માટે જમણવાર બધી તૈયારી કરી રાખી, તો તમારે અહીંયા જમવાનું। પણ વિદુરને ઘરે ભગવાનને જાવું હતું કે હું આજે વિદુર કાકાના ઘરે જઈશ, તમારે ત્યાં નહીં। શાંતિ દૂત થઈને આવ્યા ને તમારે તમારા ઘરે ન જવું, એટલે કર્માબાઈના ઘરે ખીચડો ખાધો પ્રેમથી, વિદુરના ઘરે ભાજી ખાધી, અને હેઠા પોર આપણે બધા રામાયણની અંદર જાણીએ છીએ કે આપણે એમને એમ સામાન્ય માણસનું હેઠું ખાઈ નથી શકતા। અને પ્રેમી હોય તો ખાઈ લે, પ્રેમી હોય ને જ્ઞાનીને મળી જાય, પ્રેમીને ન મળે। એટલે સબરીબાઈ રહ્યા ને, એના હેઠા બોર રહ્યા ને, લક્ષ્મણ નાખી દેતા હતા, પણ રામ ભગવાન છે ને ખાઈ જાય। રામજીનું ધ્યાન હતું કે લક્ષ્મણ છે ને હેઠા બોર ખાતો નથી, નાખી દે। પણ જ્યારે એને ઇન્દ્રજીતનું બાણ વાગ્યું ને, ત્યારે એના માટે જે જડીબુટી મંગાવવામાં આવી હતી ને, એ ઠળિયાની જે જડીબુટી ઉગી હતી ને, એ જ એને ત્યારે કામ આવી, ત્યારે એ જ એને જડીબુટી એને કામ આવી। અને આજે નહીં તો કાલે પણ એને હેઠા બોરનું ખાવું હતું, એટલે કોને લઈને તો કે પ્રેમને લઈને। વિદુરને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા, વિદુરને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા ને, કેળા લાવ્યા તા માંગી, ગર્ભ કાઢીને છાલ ખવડાવી વાલે, તો એને જોયું જાગી વાલે, તો એને જોયું જાગી। કે વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી, વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી। વિદુર કાકાના ઘરે જવા માટે જ્યારે
દ્વારકાથી રથ લઈને હસ્તિનાપુર આવતા હતા કૃષ્ણ ભગવાન. એટલે વિદુરજીને ખબર પડી કે હસ્તિનાપુરમાં કૃષ્ણ ભગવાન આવે છે, દ્વારકાધીશ આવે છે. એટલે સુલભાને કીધું કે સુલભા હાલ આજે છે ને આપણો દ્વારકાધીશ આવી રહ્યો. તો કે અરે પ્રભુ તમે એમ કહો કે હાલ, પણ આટલી પબ્લિક ની અંદર આપણી સામે એની નજર જાહે? બાપા સુલભા કહે છે કે હસ્તિનાપુરની પબ્લિક, પ્રધાનમંત્રી આવતો હોય તેને જોવા માટે કેટલી પબ્લિક હોય, તો આ તો પ્રધાનમંત્રી છે, આ તો આખા વિશ્વનો શહેનશાહ એમ. તો કે એની આપણી ઉપર દ્રષ્ટિ જાય કે ના જાય? આપણી તો દ્રષ્ટિ એની ઉપર હશે ને, એની દ્રષ્ટિ આપણી ઉપર જાય કે ન જાય, પણ આપણી તો એની ઉપર હશે ને. તું હાલ. એટલે સુલભા ને વિદુર બહુ આગે ઉભા છે અને રથમાં ભગવાન હાલ્યા જાય છે. બધા એને ફૂલ ને હાર ને અબીલ ગુલાલ ને ઉડાડીને ભગવાનના દર્શન કરે છે, પણ ભગવાનની દ્રષ્ટિ છે ને ખાલી સુલભા ને વિદુર ઉપર પડી. મારો બાપ. એટલે સુલભા રે ને એની આંખમાંથી આંવડા નીકળી ગયા. અરે પ્રભુ, આપણી દ્રષ્ટિ તો બધી એની ઉપર છે જ, પણ જ્યારે એની દ્રષ્ટિ આપણી ઉપર પડી જાય ને ત્યારે બેડો પાર. એટલે સુલભાની સામે જ્યારે વિદુરની સામે ને દ્રષ્ટિ ગઈ ને કૃષ્ણ ભગવાનની, એટલે સુલભા ભાન ભૂલી ગઈ ને ઢળી પડ્યા. એટલે વિદુરજીએ કીધું શું થયું? પણ કાંઈ બોલી ના આવ્યા. ઘરે આવતા રે એટલે બીજે દિવસે ભગવાને ત્યાં ગયા અને બાયણું ખખડાવ્યું. વિદુરના નારી સુલભા નાવા ગયા હતા. વિદુરજી ઘરે નહોતા એટલે ખખડાયું. એટલે ઈ પોતે કાંઈ બોલ્યા નહીં, પણ ખાલી એટલું જ બોલ્યા કે કાકી હું આવ્યો છું. ખાલી એટલું જ બોલ્યા, કાકી હું આવ્યો છું. એટલે સુલભા જે હાલતમાં હતા ને ઈ હાલતમાં નીકળી ગયા બાયણે અને દરવાજા ખોલીને. હવે જેને આ પૂતળા બનાવ્યા છે એની સામે હું સુલભાને એને કઈ શરમ એમ? જેને આ પૂતળા બનાવ્યા છે માટીના, એ સુલભા છે ને ભાન ભૂલી ગઈ હું કઈ હાલતમાં છું, કઈ હાલતમાં નથી. અને સીધા એમને પોતે કૃષ્ણ ભગવાનની સામે વયા ગયા. કાકી મને ભૂખ લાગી ગઈ, આવો બેઠો. બેઠાડી હાથ પકડાવી અને પોતે બેઠાડી કેળા લઈ આવ્યા હતા. એ કેળા લઈ અને ગર્ભ છે એ નીચે નાખે છે અને છાલ ખવડાવે. એટલે કીધું ગર્ભ કાઢીને છાલ ખવડાવી તો એ વાલે જોયું ને જાગી કે વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. આપણે કદાચ આ ભાઈને હું બોલાવું તો હું કેમાં પડી, હું આસ્થામાં પડી, હારું પાથરું આ તે, પણ આવી ગયા ને ઉભા રહે જો જીરીક વાર હું આ પાથરી દઉં, ઓલું પાથરી દઉં. આપણી સ્થિતિ નથી બનતી. ત્યારે સુલભાએ કાંઈ જોયું નહીં, કોઈ વસ્તુ જોઈ નહીં, કઈ હાલતમાં છે એ જોયું નહીં, પણ એકી તટે ખાલી કૃષ્ણની આંખ આમું જોઈ રહ્યા. બેહાડા ગર્ભ કાઢીને એની આંખ આમું જોયે રાખે છે અને છાલ છે તે ખવડાવે છે, ગર્ભ નીચે નાખે છે. એટલી વારમાં વિદુરજી આવી ગયા, રાડ પાડી દીધી. સુલભા તું આ શું કરે? તઈ એને ખબર પડી, તઈ પોતે આભા બની ગયા, તને ખબર પડી કે હું શું કરું છું. એટલે કૃષ્ણ ભગવાન એટલું જ કીધું, કાકા તમે રંગમાં ભંગ નાખ્યો, તમારે કઈ આવવાની જરૂર હતી? હવે જે સ્થિતિ છે એ પાછી સુલભાની બનશે નહીં. જે પેલા હતી ને એ હવે લાખ ચાહે તો નહીં બને, કારણ કે એક પલ હોય, એક પલની અંદર એ બધી વસ્તુ ઘટિત થાય છે. બાકી બનાવવા ચાહે ને તો એવી સ્થિતિ પાછી બનતી નથી, કારણ કે પલ એવી આવી જાય ને એમાં આ બધી ઘટના ઘટી જાય છે. કારણ કે ઓલો પૂછીને નથી આવતો કોઈ દી. અરુણભાઈ કીધું, અરુણભાઈએ મને કીધું તો ઓળખી લેજે. એક સેકન્ડ બોલું વચ્ચે, બોલું 1 મિનિટ. કાલે ગુરુ કૃપાથી જો ગોપી છે ને, આ ગોપી છે ને, જ્યાં સુધી એક વસ્તુ યાદ રાખજો, મનુષ્ય જીવનમાં જ્યાં સુધી બે ભાવ નહીં છૂટે ને ત્યાં સુધી પરમ સ્થિતિ નહીં આવે. તન અને મનની સુધી જ્યારે ભૂલશો પાનભાઈ ત્યારે અરસ પરસમાં એકતા. હવે દેહ ભાવ ભૂલવા માટે શંકર ભગવાન હતા ને, શંકર ભગવાન એને રાસમાં જવું હતું, તો રાસમાં જવું હતું ને એને ગોપી બનવું પડ્યું. એમાં કાલે કેવું થયું,
કાલના ફોટા જોજો કદાચ આવ્યા હોય તો મૂક્યા હોય તો. કાલે કેવું થયું બેઠા હતા એમાં ઓલી હેતર નહીં ને ઈ કે મંજુબેન ને કે ક્યાં ગયા મંજુબેન ને કે તમને માળા રોકું એટલે ઓલા માળા લઈ આવ્યા છે એટલે એને માળા પહેરાવી તો અમે બેઠા હતા મંજુબેન ને હું ને તો એને એમ છે લાઈ કે તને માળા રોકી દો અને હું તો બેઠો હતો કાંઈ નમળે એમને શાંતિ મેં તો રોકી દે ને માળા કીધું તો કે માળા રોકવી તો એમ માળા ખાલી રોકી દે તો આ કે તને બહુ બનાવી છે ગોપી બનાવી છે કે તને તો કાયદેસર અહીંયા પીર તાણી આ બધા અહીંયા ઓલી વહુને કેમ કરે ગોપીને કેમ તૈયાર કરે એમ ગોપી બનાવી શણગાર આખો હાડી પહેરાવી સાડી પહેરાવીને જો તો એક જણાનો મને ફોન આવ્યો મને કે ઓલી ગોપી કાલી કે હતી યાર મારે એને મારે જોઈ હતી મેં કીધું કોકની ગોપી ન લેવાય કીધું તો કે મારી ઘરવાળીને કાઢી મૂકો ઈ ગોપી મારે જોઈ છે ઈ કે અને બધું એક કામ કર તારી ઘરવાળીને